સુલતાનનો ત્રીજો દીકરો. એકવાર એક શક્તિશાળી સુલતાન રહેતો હતો, જેણે એક મોટા રાજ્ય પર અનેક વર્ષો સુધી રાજ કર્યો હતો. પણ એના પછી એ રાજ્ય પર રાજ કરવા એના દીકરા ન હતા. એક બુદ્ધિશાળી માણસની સલાહથી એણે પોતાની ત્રણેય રાણીઓને એક ખાસ ફળ આપ્યો. થોડા સમયમાં જ પહેલી અને બીજી રાણીએ પુત્રને જન્મ આપ્યો. દુર્ભાગ્યથી ત્રીજી રાણીને કોઈ બાળક ન જન્મ્યું. એટલે સુલતાને એને દેશવટો આપી જંગલમાં મોકલી દીધું. ઘણા દિવસ પછી રાણીએ જંગલમાં એક પુત્રને જન્મ આપ્યો. એણે એનું નામ ખુદાદાદ રાખ્યું. ખુદાદાદ એક હોશિયાર છોકરો હતો. મોટો થઈ એ બલવાન નૌજવાન અને કુશળ લડવૈયો બન્યો. એક દિવસ એની માએ એને એના સાચા પિતા સુલતાન વિશે વાત કરી. તોય એણે કહ્યું, એમને હું કોણ છું એ કહેવા પહેલા હું મારી કાબેલિયત પુરવાર કરવા માંગુ છું. અને એટલા માટે જ ખુદાદાદ એના પિતાની સેનામાં ભરતી થયો. પોતાના સાહસ અને હોશિયારીથી એ જલ્દી જ ખૂબ જ લોકપ્રિય થયો. એક દિવસ બે રાજકુમાર જે જંગલમાં શિકાર કરવા ગયા હતા એ અચાનક ગાયબ થઈ ગયા. એક મોટી શોધ ચાલુ થઈ. સાહસી ખુદાદાદ પણ એમની શોધમાં જંગલમાં ગયો. જંગલમાં એને એક સુંદર કન્યા મળી જે રડી રહી હતી. તું કોણ છે અને શું કામ રડી રહી છે? એને પૂછ્યું. ડુસકા ભરતા ભરતા એ બોલી, હું બાજુના રાજ્યની રાજકુમારી છું. એક ભયાનક રાક્ષસે મને પકડી લીધું છે, પણ તમે પોતાને બચાવો. એ તમને પકડે એ પહેલા તમે અહીંથી ભાગી જાઓ. પણ ખુદાદાદ એ રાજ્યનો સૌથી સાહસી લડવૈયો હતો. એણે એલાન કર્યો, હું એ રાક્ષસ સાથે લડીશ. એ ફરી કદી કોઈને હાનિ નહીં પહોંચાડે. રાક્ષસ જ્યારે પાછો આવ્યો, ખુદાદાદે એની પર હુમલો કર્યો. રાક્ષસ ગરજ્યો અને બરાડ્યો અને એક લાંબી લડાઈ પછી ખુદાદાદે એને હરાવી એને મારી નાખ્યો. રાજકુમારીએ કહ્યું, એ રાક્ષસે ઘણા લોકોને બંદી બનાવી બાજુમાં જ એક ગુફામાં રાખ્યા છે. ચાલો આપણે એમને મુક્ત કરીએ. બંને જણા રાક્ષસની એક ગુપ્ત ગુફામાં ગયા અને બંદીઓને મુક્ત કર્યા. એ બંદીઓમાં બે રાજકુમાર પણ હતા. પોતાના બે પુત્રોને જોઈ સુલતાન ખૂબ જ ખુશ થયો. એ ખુદાદાદને ઇનામ આપવાની તૈયારીમાં હતો. ત્યારે છેવટે એ છોકરાએ એને કહ્યું, હું એ રાણીનો પુત્ર છું જેને આપે ઘણા વર્ષો પહેલા દેશવટો આપ્યો હતો. સુલતાન આ સાંભળી અતિ આનંદિત થયો. જલ્દી જ ત્રીજી રાણીને જંગલમાંથી રાજ્યમાં પાછી લાવવામાં આવી. ખુદાદાદે રાજકુમારી સાથે લગ્ન કર્યા અને તેઓ મહેલમાં ખુશીથી રહ્યા.